જય જવાન જય કિસાન. નરેશભાઈ ફાઉન્ડેશન થકી આપણે આ ચકલી ઘર અત્યારે ધાંગધ્રાના સોકડા ગામથી આ ભાઈ આવેલા છે, મહેમાન છે અમારા ગામના અત્યારે, ને એમને આ ચકલી ઘર આપણે અત્યારે આપીએ છીએ. ચોક્કસ આપણે સૌ કોઈ બધા જાણીએ છીએ કે પક્ષીઓ માટે ઘણા બધા સોશિયલ મીડિયામાં ને બધા વિડીયો આવતા હોય છે ચકલી ઘરના અન્ય, પણ પ્રકૃતિ માટે હકીકતમાં જો અનુકૂળ અત્યારે ન હોય તો વાતાવરણ છે, અને વધુમાં વધુ વૃક્ષો વવાય એવા આપણા સૌ બધાના પ્રયત્નો હોવા જોઈએ. નજીકના સમયમાં ચોમાસું છે ત્યારે નરેશભાઈ ફાઉન્ડેશન થકી અને જે પણ અમે ભાઈઓને ચકલી ઘર આપી એમને પણ અમે વધુ અપીલ કરીએ છીએ કે ભાઈ પક્ષી ઘર તો આપણે બાંધીએ જ તે, પણ સાથે સાથે જવાબદારી સાથે આપણે જેટલું બને એટલું આપણે થઈને જો વૃક્ષો વવાય, આપણે પોતાનાથી પરિવાર સાથે કે એક આપણાથી વવાય તો વધારે અનુકૂળ રહે અને એનો ઉછેર પણ થાય. સાથે સ્વચ્છતાનો પણ આપણે એટલો ખ્યાલ રાખીએ. પરિવાર સાથે ક્યાંક બહાર જઈએ, આપણે પોતે ક્યાંક બહાર જઈએ તો હંમેશા કચરો કચરા પેટીમાં નાખવાની ટેવ પાડીએ. પાન મસાલા ખાતા હોય તો કોઈ દુકાન છે કે અન્ય જગ્યાએ બેઠા હોય તો ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે પણ પાન મસાલા ખાતા હોય તો ત્યાં થૂકી નાખે છે. તો આ ટેવ ખરાબ છે હકીકતમાં. એટલે હકીકતમાં આપણે સમાજની સુધારણા તરફ આગળ પ્રયત્ન કરીએ અને વધુમાં વધુ વૃક્ષો વાવીએ, સ્વચ્છતાનો ખ્યાલ રાખીએ ને પર્યાવરણ માટે જરૂરિયાત છે અત્યારે વૃક્ષો. જય જવાન જય કિસાન.